નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આજના આપણા આ ગ્રામર સેક્શનની અંદર આજનો આપણો ટીચિંગ પોઈન્ટ છે ડુ એઝ ડાયરેક્ટેડ, જેનું ગુજરાતી થાય કહ્યા મુજબ કરો. તો વિદ્યાર્થીઓ, આજનો આપણો જે ટોપિક છે ડુ એઝ ડાયરેક્ટેડ, જે આપણને પરીક્ષાની અંદર બરાબર કુલ 4 માર્કની અંદર છે આપણને પૂછવામાં આવે છે અને કઈ રીતના પૂછાય તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો ડુ એઝ ડાયરેક્ટેડ, જેનું ગુજરાતી થાય સૂચના મુજબ ફેરફાર કરો. હવે આની અંદર આપણે ટોપિક ચાલુ કરીએ એની પહેલા કે આ ટોપિક છે આગળ આપણે જે ટેન્સ શીખી ગયા એને રિલેટેડ જ છે અને એને આધારે છે આપણે આ ટોપિક છે એ કઈ રીતના સોલ્વ થાય એની માહિતી આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર આ રીતના આપણને પેરેગ્રાફ છે એ આપેલા હોય છે અને એમાં આપણે જવાબમાં સ્ટાર્ટ લાઈક ધીસ, એટલે એનું ગુજરાતી થાય આ રીતના શરૂઆત કરો, એવી એકાદ વાક્ય છે જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપેલું હોય છે એ પ્રમાણે આપણે પેરેગ્રાફનું બરાબર આપેલ કાળમાંથી બીજા કાળમાં રૂપાંતર છે તે આપણે કરવાનું હોય છે. એટલે અહીંયા ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર આપણે સ્ટાર્ટ લાઈક ધીસ એના ઉપર જ આપણે છે તે હાલવાનું હોય છે. એટલે આની અંદર આપણે અગાઉ જે ટેન્સ શીખા, તો બસ આ ટેન્સનું જે પરિવર્તન છે અહીંયા માનો કે કોઈ પણ એક કાળનો પેરેગ્રાફ છે એ આપેલો હોય છે અને એમની નીચે સ્ટાર્ટ લાઈક ધીસ આપેલું હોય છે. એ પ્રમાણે આપણે આપેલ કાળનો પેરેગ્રાફ સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર જે કાળમાં આપણને ફેરવવાનો કીધો હોય એ કાળની અંદર આપણે એને ફેરવવાનો હોય છે. તો આની અંદર ખાસ મહત્વનું છે કાળને ઓળખવાનું, બરાબર, કે આપેલ વાક્યનો કાળ કયો છે એ ઓળખવું ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને ક્રિયાપદનું ભૂતકાળના રૂપો વર્તમાન કાળના રૂપોમાંથી એનું ભૂતકાળનું રૂપ શું થાય, એનું ભૂતકૃદંતનું રૂપ શું થાય, એટલે કે V1, V2 અને V3 આ ક્રિયાપદના ત્રણેય રૂપો છે, એના ત્રણેય રૂપો પણ છે આપણને આવડવા ખૂબ જ જરૂરી છે. એટલે ડુ એઝ ડાયરેક્ટેડ ને સોલ્વ કરવા માટે સૌપ્રથમ આપણી પાસે એટલું નોલેજ હોવું જોઈએ કે પહેલી વસ્તુ છે કે આપેલ પેરેગ્રાફ કયા કાળનો છે તે આપણને ઓળખતા આવડવું જોઈએ. સ્ટેપ નંબર 2, આપેલ પેરેગ્રાફને કયા કાળમાં ફેરવવાનો છે એ આપણને ઓળખતા આવડવું જોઈએ. જે સ્ટાર્ટ લાઈક ધીસ ઉપરથી આપણને ખબર પડે કે આ પેરેગ્રાફ છે તો મારે એને આ કાળમાં ફેરવવાનો છે. સ્ટેપ નંબર 3 કે એની અંદર ક્રિયાપદ જે આપેલા છે એ ક્રિયાપદનું તમારે કેવું રૂપ મૂકવાનું છે, એ રૂપ છે કેવું આવશે, V1 વાળું મૂકવાનું છે, V2 વાળું મૂકવાનું છે કે V3 વાળું મૂકવાનું છે, આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે કે ડુ એઝ ડાયરેક્ટેડ છે એને સોલ્વ કરવા માટે આપણી પાસે ટેન્સનું નોલેજ છે એ હોવું ખૂબ જ જરૂરી છે. જો આપણી પાસે ટેન્સનું નોલેજ અને V1, V2 અને V3 ના ત્રણેય રૂપો જો આપણી પાસે ખૂબ જ પાવરફુલ હોય તો આ ટોપિક છે આપણે સહેલાઈથી એને ઉકેલી શકીએ છીએ. તો હવે આપણે આ ટોપિકને છે આપણે ચાલુ કરીએ. તો આની અંદર ખાસ જોવાનું છે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પેરેગ્રાફ આપેલો છે અને એ પેરેગ્રાફમાં લખ્યું છે સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતના આપણે એને ફેરવવાનો છે. હવે આપણે અહીંયા શરૂઆત કરીએ તો પેલું વાક્ય છે ધ રોબોટ ઓબે ધેર માસ્ટર. હવે પેલું વાક્ય છે તો એમાં આપણે કર્તા જોયો રોબોટ્સ, એટલે કર્તાની પાછળ એસ લાગ્યો એટલે રોબોટો, એટલે નામ છે એ કેવું થયું તો કે બહુવચનનું થયું. અને એના પછીનું ક્રિયાપદ છે ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. તો ક્રિયાપદ છે એ કેવું છે તો કે મૂળ રૂપમાં છે. શું કામે તો કે કર્તા છે કેવો છે, બહુવચન છે. તો
આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આપેલ પેરેગ્રાફ છે એ કયા કાળનો છે તો કે સાદા વર્તમાન કાળનો છે કે આપેલ પેરેગ્રાફ છે એ આપણે જોયું કે કયા કાળનો છે તો કે સાદા વર્તમાન કાળનો છે હવે સાદા વર્તમાન કાળનો પેરેગ્રાફ આપણને આપેલો છે હવે આપણે એનું શું કરવાનું છે તો આપણે અહીંથી આના ઉપરથી આપણે આગળ વધવાનું છે સ્ટાર્ટ લાઈક ધીસ એટલે એનું ગુજરાતી થાય આ રીતના શરૂઆત કરો હવે એને આપેલું છે ધ રોબોટ ઓબે હવે અહીંયા જે ક્રિયાપદ છે એની પાછળ ઈડી પ્રત્યે લગાડી અને આ લોકોએ શું કરી નાખ્યું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરી નાખ્યું તો આપણને ખ્યાલ આવ્યો કે આયા ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે વાક્યનો કાળ સાદો વર્તમાન કાળ છે હવે આયા લોકોએ ક્રિયાપદની પાછળ ઈડી પ્રત્યે લગાડ્યું એટલે ઓબેનું ભૂતકાળનું રૂપ થઈ ગયું તો આના પરથી આપણને ખ્યાલ આવ્યો કે આપેલ પેરેગ્રાફ સાદા વર્તમાન કાળનો છે અને એને આપણે શેમાં ફેરવવાનો છે તો કે સાદા ભૂતકાળમાં તો આની અંદર બીજી સરળ પદ્ધતિ તમને હું કહું તો આની અંદર માત્ર આપણે ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો છે બાકીના શબ્દોમાં આપણે કોઈ ફેરફાર કરવાનો આવતો નથી એટલે આની અંદર છે આપણને ક્રિયાપદ ઓળખતા પણ આવડવા જોઈએ કે ક્રિયાપદ કોને કહેવાય કે પેલો પેરેગ્રાફ છે એની અંદર ખાસ મહત્વનું શું છે ક્રિયાપદ કારણ કે વાક્યનું એક કાળમાંથી બીજા કાળમાં પરિવર્તન કરવા માટે આપણા માટે મહત્વની બાબત શું છે તો કે માત્ર ને માત્ર ક્રિયાપદ બાકીના જે શબ્દ છે એમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી કારણ કે વર્તમાન કાળમાંથી પેરેગ્રાફને આપણે ભૂતકાળમાં ફેરવવો છે તો આપણે મહત્વની બાબત આપણી કઈ છે તો કે ક્રિયાપદ કારણ કે આપણે જે ક્રિયાપદ જોવા મળે એનું આપણે વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં રૂપાંતર કરી નાખીએ એટલે પેરેગ્રાફનું વર્તમાન કાળમાંથી શેમાં રૂપાંતર થઈ જાય ભૂતકાળમાં રૂપાંતર છે તે થઈ જશે તો આની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ તમને ક્રિયાપદ ઓળખતા આવડવા જોઈએ કારણ કે મેઇન ક્રિયાપદ જ છે બાકીના શબ્દ સાથે આપણે કોઈ મતલબ નથી ક્રિયાપદને તમે ઓળખી લો અને એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું થાય એ જો તમને આવડતું હોય તો આપણે આની અંદર બરાબર સંપૂર્ણપણે એકદમ સચોટ રીતના પેરેગ્રાફને વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં છે આપણે રૂપાંતર છે તે આપણે કરી શકીએ હવે કઈ રીતના આપેલ પેરેગ્રાફ સાદા વર્તમાન કાળનો છે અને સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર આપણે કીધું છે કે ઓબે અહીંયા ક્રિયાપદની પાછળ અહીંયા ઈડી વાળું રૂપ લગાડ્યું એટલે આપણને ખબર પડી કે પેરેગ્રાફને મારે ભૂતકાળમાં ફેરવવાનો છે કે આપેલ પેરેગ્રાફ છે એ સાદા વર્તમાન કાળનો છે અને તમારે એને શેમાં ફેરવવાનો છે સાદા ભૂતકાળમાં તો કઈ રીતના પેરેગ્રાફ વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં રૂપાંતર થાય તે હવે આપણે જોઈએ હવે પેલું વાક્ય છે એની અંદર અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણને બનાવીને આપી દીધું છે બાકીના જે શબ્દ છે એ આપણે કેવા છે એમને મૂકી દેવાના છે એટલે બાકીના શબ્દ છે ધેર માસ્ટર તો અહીંયા પેલા વાક્યનું વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં રૂપાંતર છે તે થઈ ગયું એટલે પેલું વાક્ય છે એનું આપણે શું કર્યું તો કે વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં રૂપાંતર છે તે આપણે કરી નાખ્યું હવે બીજું વાક્ય છે they never refuse his order they never refuse his order તે તેના હુકમનો કદાપી અનાદર કરતો નથી તો હવે આની અંદર તમે જુઓ વિદ્યાર્થીઓ તો ક્રિયાપદ છે શું છે રિફ્યુઝ છે ક્રિયાપદ છે બરાબર રિફ્યુઝ નું ગુજરાતી થાય અનાદર કરવો અથવા ઇનકાર કરવો તો બીજું વાક્ય છે એની પણ આપણે ક્રિયાપદ ઓળખવાનું છે તો આખા વાક્યની અંદર they never refuse his order એમાં આપણા માટે મહત્વનો શબ્દ શું છે રિફ્યુઝ શું કામે તો કે ક્રિયાપદ છે કારણ કે વર્તમાન કાળમાંથી પેરેગ્રાફને ભૂતકાળમાં કરવા માટે આપણે મહત્વનું શું છે ક્રિયાપદ જ છે ક્રિયાપદ આપણને ઓળખતા આવડવું જોઈએ બાકીના શબ્દો છે એમાં કોઈ ફેરફાર થશે નહીં તો બીજું વાક્ય આ રીતના ભૂતકાળમાં બનશે they never
હવે ક્રિયાપદ રિફ્યુઝ છે તો રિફ્યુઝ નું ભૂતકાળનું રૂપ શું થાય? રિફ્યુઝ. પાછળ ડી મૂકી દો એટલે એનું શું થઈ જાય? ભૂતકાળનું રૂપ છે તે થઈ જાય. અને જે શબ્દમાં ફેરફાર થાય છે તેની નીચે અહીંયા હું અંડરલાઈન પણ કરતો જાઉં છું જેથી કરી તમને ખ્યાલ આવે કે કયા શબ્દમાં ફેરફાર થયો છે. They never refuse his order. આપણે એક્ઝામ ની અંદર છે જે શબ્દની નીચે ફેરફાર કરો એમાં અંડરલાઈન કરવાની હોતી નથી. આ તો અહીંયા તમને સમજાય એટલે આપણે ફેરફાર કરીએ છીએ કે માત્ર ક્યાં ફેરફાર કરવાનો છે એટલે તમને ખ્યાલ આવે. પણ એક્ઝામ ની અંદર તમે જે શબ્દમાં ફેરફાર કરો એમાં અંડરલાઈન કરવાની હોતી નથી. આ તો તમને સમજાય કે કયા શબ્દમાં ફેરફાર થયો એટલા માટે આપણે અહીંયા અંડરલાઈન કરીએ છીએ. એટલે બીજા વાક્યમાં ક્રિયાપદ શું હતું? રિફ્યુઝ એટલે ઇનકાર કરવો. હવે એનું તમે માત્ર એની પાછળ ડી શબ્દ મૂકી દો એટલે ક્રિયાપદનું શું થઈ ગયું? વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં રૂપાંતર થઈ ગયું. એટલે આ રીતના બીજું વાક્ય છે તે પણ બની ગયું. ત્રીજું વાક્ય છે માસ્ટર gives reward to his robot. હવે આની અંદર કર્તા છે એનું ભૂતકાળનું રૂપ આપણે મૂકવાનું છે તો પેલા કર્તા મૂકી દઈએ તો કર્તા કોણ છે? ધ માસ્ટર. એટલે એમ નામ આવશે ધ માસ્ટર. હવે આ જે gives છે એ ક્રિયાપદ છે. gives ક્રિયાપદ છે તો એનું ભૂતકાળ શું થાય give નું? તો કે gave. એટલે અહીંયા આપણે શું કર્યો? ફેરફાર કર્યો. gives એ વર્તમાન કાળનું રૂપ છે એનું ભૂતકાળ શું થાય? gave. એટલે gives નું શું થઈ ગયું? gives. બાકીના શબ્દ છે કેવા આવશે? એમ નામ gives rewards to his robots. હવે ત્રીજું વાક્ય છે he never disappoint them. disappoint નું ગુજરાતી થાય નિરાશ કરવું અથવા હતાશ કરવું. તેઓને ક્યારેય હતાશ કે નિરાશ કરતા નથી. તો આ વાક્યની અંદર કરતા છે એમને મૂકી દેવાનું છે તો કરતા ઈ છે એ આપણે એમને મૂકી દેવાનું છે. પછી નેવર પણ એમને આવશે. હવે આ વાક્યમાં ક્રિયાપદ છે શું છે? ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશ કરવું. તો એનું ભૂતકાળનું રૂપ થશે ડિસઅપોઇન્ટેડ. પાછળથી યસ નીકળી જાય અને શું લાગી જાય? ઈડી પ્રત્યય. એટલે અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે મૂકી દીધું. ક્રિયાપદ આમાં શું છે? ડિસઅપોઇન્ટ એટલે ના ખુશ કરવું અથવા નિરાશ કરવું. અને છેલ્લે અન્ય શબ્દમાં શું આવશે? તેમ. તો અહીંયા આપણે જોયું કે માત્ર 3 શબ્દોની નીચે આપણે અંડરલાઈન કરી છે, બરાબર? 4 શબ્દોની નીચે. તો એ જ શબ્દો આપણા માટે મહત્વના છે. બાકીના તમે જુઓ, બાકીના બધા શબ્દો છે કેવા આવ્યા? તો કે એમનેમ આવ્યા. તો આવો આપણને ટોપિક છે એ પૂછવામાં આવે છે કારણે આધારિત કે આગળ જે આપણે ટેન્સ શીખા એ ટેન્સનું આપણને એક કાળમાંથી બીજા કાળમાં પરિવર્તન કરવાનું કે તો આના માટે છે એની ટેકનિક છે કે આપેલ પેરેગ્રાફ કયા કાળનો છે અને એને કયા કાળમાં ફેરવવાનો છે એનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ. તો પેલો પેરેગ્રાફ છે એ સાદા વર્તમાન કાળનો હતો અને સ્ટાર્ટ લાઈક ધીસમાં ઓબેની પાછળ ઈડી લગાડ્યું એટલે એના પરથી આપણને ખબર પડી કે વર્તમાન કાળમાંથી આપણને ભૂતકાળમાં રૂપાંતર કરવાનું કીધું છે. ત્યારબાદ બીજું પેરેગ્રાફ આપણે જોઈએ તો આની અંદર શબ્દ આપ્યો છે સ્ટાર્ટ લાઈક ધીસમાં રોહિત હેડ કે આની અંદર હેડ શબ્દ નીચે અંડરલાઈન આપી છે. તો પેલું વાક્ય આપણે જોઈએ તો પેલું વાક્ય અહીંયા આપેલું છે રોહિત હેઝ ફિનિશ્ડ હિઝ વર્ક કે રોહિતે તેનું કામ પૂર્ણ કર્યું છે. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા હેઝ આપેલું છે, અહીંયા શું આપેલું છે? હેઝ આપેલું છે. તો એ લોકોએ અહીંયા હેઝ નું શું કરી નાખ્યું? તો કે અહીંયા હેઝ નું છે એ લોકોએ શું કરી નાખ્યું? હેડ છે તે કરી નાખ્યું. તો આપણને ખ્યાલ આવ્યો
કે હેવેસ છે એ વર્તમાન કાળના રૂપો છે, એનું ભૂતકાળ શું થાય? હેડ થાય. તો આ પેરેગ્રાફમાં પણ આપણને એવું કીધું છે કે ક્રિયાપદનું ભૂતકાળના રૂપ મૂકી અને પેરેગ્રાફ ફરીથી લખો. એટલે કે પેરેગ્રાફની અંદર જે ક્રિયાપદના રૂપો છે એ ક્રિયાપદના રૂપોને આપણે શું કરવાના છે? તો કે વર્તમાન કાળમાંથી ભૂતકાળમાંથી આપણે મૂકવાના છે. તો આ વાક્યને આપણે બનાવીએ તો આ વાક્ય આ રીતના બનશે. હેઝની જગ્યાએ શું થઈ જાય? હેડ. બાકીના જે શબ્દ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે બાકીના શબ્દ એમનો જ આવશે ફિનિશ. હિઝ વર્ક. હવે બીજું વાક્ય છે હી ઇઝ રેડી ટુ ગો આઉટ. હવે આ વાક્યમાં બીજા વાક્યમાં ક્રિયાપદ શું છે? ઇઝ છે. માત્ર આપણે એમાં જ ફેરફાર કરવાનો છે, બીજા વાક્યમાં ફેરફાર કરવાનો નથી. તો અહીંયા કરતા છે પેલા આપણે એમને મૂકી દેવું હી. હવે ઇઝ છે તો ટુ બી નું ક્રિયાપદ છે ઇઝ, એમ, ઇઝ અને આર. તો પેરેગ્રાફ આપણે શેમાં ફેરવવાનો કીધો? વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં. તો ઇઝ નું ભૂતકાળ છે એ શું થાય? વોઝ. એટલે અહીંયા આવશે વોઝ. એટલે ઇઝ નું ભૂતકાળ છે એ થાય વોઝ. એટલે અહીંયા આપણે ક્રિયાપદમાં શું કર્યું? ફેરફાર છે આપણે કર્યો. એટલે અહીંયા ઇઝ નું શું થઈ ગયું? વોઝ. બાકીના શબ્દ છે એ બધા કેવા આવશે? એમનામ. એમાં કોઈ ફેરફાર થશે નહીં. રેડી ટુ ગો આઉટ. ત્યારબાદ ત્રીજો શબ્દ છે, ત્રીજું વાક્ય છે હી ડઝ નોટ વિશ ટુ લીવ એનીથિંગ ધેર. હવે આ વાક્યની અંદર ક્રિયાપદ છે આપણને જોવા મળ્યું ડઝ. તો ડઝ ઉપરથી આપણને ખબર પડી કે ડઝ છે એ વર્તમાન ક્રિયાપદ છે. હવે ડઝ છે એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે તો એનું ભૂતકાળ શું થાય? તો કે ડીડ થાય. બરાબર છે ને? ડુ અને ડઝ એનું ભૂતકાળનું રૂપ શું થાય? તો કે ડીડ થાય. તો આ વાક્યમાં આપણે અહીંયા ફેરફાર કરવો પડશે. એટલે પેલા હીનું છે આપણે હી મૂકી દઈએ અને હવે અહીંયા શું થઈ જાય? ડઝ નું ડીડ. એટલે અહીંયા ફેરફાર થશે કે ડઝ નું શું થઈ ગયું? ડીડ. બાકીનું આપણે આગળ વધીએ તો વાક્યનો પ્રકાર નકાર છે. જેમ અહીંયા ડુ અને ડઝ આઈને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે એમ ડી ડાયરે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે? મૂળ રૂપ. વિથ ક્રિયાપદ જ છે. વિશ શું છે? ક્રિયાપદ જ છે. તો ઘણીવાર વિદ્યાર્થીઓ છે વિશનું પણ ભૂતકાળનું રૂપ કરી નાખે, પણ નહીં, અહીંયા નહીં થાય. અહીંયા આપણે જોવાનું છે કે અહીંયા ડુ અને ડઝ આઈને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે એવી જ રીતના ડીડ નો પણ એક નિયમ છે કે ડી ડાયરે પણ ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે? મૂળ રૂપ. એટલે અહીં પણ શું આવશે? વિશનું વિશ. પછી ટુ લીવ. ટુ લીવ પણ ક્રિયાપદ છે. ટુ લીવ પણ શું છે? ક્રિયાપદ છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ કે જે ક્રિયાપદની આગળ તમને ટુ શબ્દ જોવા મળે એટલે એને શું કહેવાય? ગ્રામરની ભાષામાં ઇન્ફિનિટી ફોર્મ કહેવાય. તો કોઈ પણ ક્રિયાપદની આગળ ટુ શબ્દ જોવા મળે તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે એનું કેવું રૂપ મૂકી દેવાનું? એમનામ. એટલે ટુ લીવ નું ટુ લીવ. એટલે કોઈ પણ ક્રિયાપદની આગળ ટુ શબ્દ જોવા મળે, કોઈ પણ ક્રિયાપદની આગળ ટુ શબ્દ જોવા મળે તો ક્રિયાપદનું કેવું રૂપ રાખવાનું? મૂળ રૂપ જ રાખવાનું. એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. લીવ. પછીના શબ્દ શું છે? એનીથિંગ. લીવ એનીથિંગ ધેર. પછીનું વાક્ય છે હી હેઝ બ્રોટ વિથ હિમ બિફોર અધર કમ્સ. હવે આની અંદર અહીંયા પણ તમે જુઓ તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ક્રિયાપદ જે આપેલું છે એ ક્રિયાપદ શું આપેલું છે? તો કે હેઝ. તો આની જેમ જ છે, હેઝ આપેલું છે તો એનું શું થઈ જાય? હેડ. તો આ પેરેગ્રાફને પણ આપણે ફેરવીએ તો અહીંયા કરતા છે એમનામ આવશે હી અને હેઝ નું શું થઈ જાય? હેડ. એટલે અહીંયા આપણે શું કર્યું? ફેરફાર છે તે આપણે કર્યો. એટલે હેઝ નું શું કરી નાખ્યું? હેડ. હવે હેવ અને હેઝ એની હારે ક્રિયાપદનું V3 વાળું રૂપ આપેલું જ હોય તો હેડ હારે કેવું રૂપ આવશે? V3 વાળું રૂપ જ આવશે. એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે બાકીના જે શબ્દ છે એ એમનેમ જ આવશે. બ્રોટ.
brought with him before others. હવે અહીંયા પણ તમે જુઓ આ comes છે એ ક્રિયાપદ છે. comes શું છે? એ ક્રિયાપદ છે, પણ પાછળ એસ લાગ્યો, comes ની પાછળ એસ લાગ્યો એટલે વર્તમાન કાળનું ક્રિયાપદ થયું. તો વર્તમાન કાળનું ક્રિયાપદ થયું તો એનું ભૂતકાળ શું થાય? come નું ભૂતકાળ થાય came. એટલે અહીંયા come નું શું થઈ જાય? came. એટલે એક ફેરફાર છે આપણે અહીંયા કર્યો. તો આ રીતના આ પેરેગ્રાફનું પણ આપણે શું કર્યું તો કે આપેલ પેરેગ્રાફ વર્તમાન કાળમાં હતો અને હેઝની જગ્યાએ હેડ મૂકવાનું કીધું એટલે આપણને ખબર પડી કે પેરેગ્રાફને આપણે ભૂતકાળમાં ફેરવવાનો છે. તો આની અંદર પણ ફેરફાર આપણે જોઈએ તો હેવેઝ છે વર્તમાન કાળનું રૂપ છે તો એનું ભૂતકાળ શું થઈ ગયું? હેડ થઈ ગયું. અને હેવેઝ આરે V3 વાળું રૂપ આપેલું હોય તો હેડ આરે કેવું રૂપ આવે? V3 વાળું રૂપ જ આવે. બીજા વાક્યમાં આપણે જોઈએ તો ક્રિયાપદ છે એ શું હતું? ઇઝ હતું. તો ઇઝ નું ભૂતકાળ શું થાય? વોઝ. એટલે આપણે અહીંયા શું મૂકી દીધું? વોઝ મૂકી દીધું. ત્રીજા વાક્યમાં ક્રિયાપદ છે એ શું હતું તો કે ડઝ. તો ડઝ નું ભૂતકાળનું રૂપ શું થાય? ડીડ. વિશ પણ ક્રિયાપદ જ છે, પણ ફરીથી યાદ રાખજો કે ડુ અને ડઝ આરે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે એમ ડીડ આરે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે? મૂળ રૂપ જ મૂકવામાં આવે. એટલે વિશમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી. પછી ખાસ અહીંયા ધ્યાન રાખજો કે ટુ લીવ છે એ પણ ક્રિયાપદ જ છે. ટુ લીવ પણ શું છે? ક્રિયાપદ જ છે. પણ કોઈ પણ ક્રિયાપદની આગળ ટુ શબ્દ લાગેલો હોય તો એને ગ્રામરની ભાષામાં ઇન્ફિનિટિવ ફોર્મ કહેવામાં આવે છે. એટલે ક્રિયાપદની આગળ ટુ શબ્દ લાગેલો હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે એનું ભૂતકાળનું રૂપ છે એ મૂકવામાં આવતું નથી. જેવું રૂપ હોય એવું જ રૂપ છે મૂકવામાં આવે છે. એના પછીનું શબ્દ હતો હેઝ. તો એનું પણ શું થઈ ગયું? હેડ. અહીંયા જોઈએ તો હેઝ છે તો હેઝ નું ભૂતકાળ શું થયું? હેડ. અને હેવે જ્યારે V3 નું રૂપ આપેલું હોય તો અહીંયા પણ આપણે શું કર્યું? V3 નું રૂપ છે એ મૂકી દીધું. અને છેલ્લું ક્રિયાપદ comes. કમ હતું તો કમ છે એ વર્તમાન કાળનું રૂપ થાય તો કમ નું ભૂતકાળ શું થાય? કેમ. તો આ રીતના આપણે બીજા પેરેગ્રાફનું પણ શું કર્યું તો કે વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં રૂપાંતર કર્યું. હવે ત્રીજો પેરેગ્રાફ છે તો એમાં સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર આપણે જોઈએ તો આની અંદર જે ક્રિયાપદ આપેલું છે આમાં વાક્યમાં જે પેલું વાક્ય છે દિશા went to the market કે દિશા બજારે ગઈ હતી. હવે અહીંયા એ લોકોએ went નું છે એ શું કરી નાખ્યું? went નું છે એ લોકોએ અહીંયા શું કરી નાખ્યું? goes to. એટલે અહીંયા આપણને ફેરફાર જોવા મળ્યો. તો વેન ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે આપેલ પેરેગ્રાફ છે એ કયા કાળનો છે તો કે સાદા ભૂતકાળનો. શું કામે? તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. એટલે તમને મેં કીધું એમ કે ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર મહત્વની વસ્તુ આપણા માટે કઈ છે તો કે વાક્યના કાળને ઓળખવો. આપણને વાક્યના કાળને ઓળખતા આવડવો જોઈએ. તો અહીંયા પેલું વાક્ય છે દિશા વેન્ટ ટુ ધ માર્કેટ. તો અહીંયા વેન્ટ ઉપરથી આપણને સમજાણું કે ગોનું ભૂતકાળ વેન્ટ થાય એટલે આપણને ખબર પડી કે આપેલ વાક્યનો કાળ કયો છે? સાદો ભૂતકાળ. હવે સ્ટાર્ટ લાઈક એટલે આપણને એમ કીધું છે આ રીતના શરૂઆત કરો. દિશા ગોસ ટુ. હવે એ લોકોએ વેન્ટ નું છે શું કરી નાખ્યું? ગોસ ટુ. એટલે ભૂતકાળનું રૂપ હતું વેન્ટ એમાંથી એને કેવું રૂપ કરી નાખ્યું? મૂળ રૂપ કરી નાખ્યું. ભૂતકાળમાંથી કેવું રૂપ કરી નાખ્યું? મૂળ રૂપ. તો આપણને ખબર પડી કે આપેલ પેરેગ્રાફ સાદા ભૂતકાળનો છે અને ભૂતકાળમાંથી આપણને અહીંયા શેમાં ફેરવવાનો કીધો? વર્તમાન કાળમાં. કે પેરેગ્રાફ ભૂતકાળનો છે અને આપણને અહીંયા ફેરવવાનો કીધો વર્તમાન કાળમાં. તો વેન્ટનું વર્તમાન કાળનું રૂપ છે એ શું થઈ ગયું? ગોઝ. પછી એ પણ ખાસ જોવાનું છે કે અહીંયા ગો પણ આવી શકે પણ આપણે કેનું અનુસાર મૂકવાનું છે? કર્તા અનુસાર. કે અહીંયા દિશા છે એ કર્તા કેવો છે? ત્રીજો પુરુષ એકવચન છે. તો સાદો વર્તમાન કાળ આપણે શીખી ગયા કે સાદા વર્તમાન કાળની અંદર જો કર્તા ત્રીજો પુરુષ એકવચન જોવા મળે તો ક્રિયાપદના અંતે એસ અથવા ઈએસ વાળું રૂપ છે મૂકવામાં આવે છે. પરંતુ જો કર્તા ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે છે? મૂળ રૂપ મૂકવામાં આવે છે.
તો આપણે આગળ ગ્રામરના નિયમો આ બધા આપણે કાળમાં શીખી ગયા. તો અહીંયા ક્રિયાપદની પાછળ ઈએસ એટલા માટે લાગ્યું કારણ કે અહીંયા આપેલ કર્તા છે દિશા, એ કર્તા કેવો છે? થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે કર્તા ત્રીજો પુરુષ એકવચન છે. એટલે ક્રિયાપદની પાછળ શું મૂકવામાં આવ્યું? ઈએસ વાળું રૂપ છે તે મૂકવામાં આવ્યું. હવે બાકીના જે શબ્દ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે એ શબ્દ કેવા આવશે? એમનેમ. એટલે આ પેલું વાક્ય બની ગયું. હવે બીજું વાક્ય છે સી બોટ ગ્રોસરી એન્ડ વેજીટેબલ્સ. તેણીએ કરિયાણું અને શાકભાજીઓ ખરીદ્યા. તો આમાં ક્રિયાપદ છે એ શું છે? બોટ. ક્રિયાપદ શું છે? બોટ એટલે ખરીદવું. તો અહીંયા પણ બાયનું ભૂતકાળનું રૂપ બોટ છે, એટલે બીજું વાક્ય પણ આપણને ખબર પડી ભૂતકાળમાં છે. તો અહીંયા આપણે હવે એનું ફેરફાર કરીએ તો અહીંયા પણ પેલા શું મૂકવામાં આવશે? કર્તા સી. અને હવે વર્તમાન કાળમાં ફેરવવાનું છે, એટલે બોટનું શું થઈ જાય? બાય. બાય એટલે ખરીદવું, અને ફરીથી પાછળ શું લાગશે? એસ. શું કામે? તો કે અહીંયા સી છે એ કર્તા કેવો છે? ત્રીજો પુરુષ એકવચન છે, બરાબર ને? સી છે એ કર્તા કેવો છે? ત્રીજો પુરુષ એકવચન છે, એટલે ક્રિયાપદની પાછળ શું લાગશે? એસ અથવા ઈએસ વાળું રૂપ છે એ મૂકવામાં આવશે, બરાબર? હવે અન્ય શબ્દ છે એ આપણે એમનેમ જ રાખવાના છે, એમાં કોઈ પણ પ્રકારનો છે એ ફેરફાર કરવાનો આવશે નહીં. એટલે બાકીના જે શબ્દો છે એ આપણે એમનેમ લખી નાખવાના. ગ્રોસરી એન્ડ વેજીટેબલ્સ. હવે એના પછીનું આપણે વાક્ય જોઈએ તો એના પછીના વાક્યની અંદર આપણને ક્રિયાપદ છે એ ડીડ છે એ જોવા મળે છે. તો ડીડ છે એ જોવા મળે છે. તો ડીડ છે એ ભૂતકાળનું રૂપ છે, તો એનું વર્તમાન કાળનું રૂપ શું થાય? ડુ અથવા ડઝ. પણ એ કેને અનુસાર મૂકવાનું છે? તો કે કર્તા અનુસાર. તો આ વાક્યની અંદર આપણે જોઈએ તો વાક્યની અંદર કર્તા છે એ કોણ છે? તો કે સી. તો કર્તા છે એ કોણ છે? ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચન છે તો એનું શું થઈ જાય? તો કે એને આવશે ડઝ. વાક્યનો પ્રકાર નકાર છે. જેમાં ડી ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે એમાં ડુ અને ડ ડાયરેક્ટ ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવશે? મૂળ રૂપ. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન દેજો કે વિદ્યાર્થી ખાસ અહીંયા જ ભૂલ કરે છે કે આનું પણ ભૂતકાળનું રૂપ કરી નાખે છે. વિદ્યાર્થીને એમ થાય કે વેસ્ટ પણ ક્રિયાપદ જ છે તો ચાલો એનું પણ આપણે ભૂતકાળનું રૂપ કરી નાખીએ, પણ નહીં. આ નિયમ શું કે છે કે ડુ, ડઝ અને ડીડ એને હારે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે? હંમેશા મૂળ રૂપ છે મૂકવામાં આવે. એટલે એની હારે જે છે એવું જ રૂપ મૂકવાનું છે. એટલે વેસ્ટનું વેસ્ટ, એમાં કોઈ રૂપ ફેરફાર થશે નહીં. વેસ્ટ ટાઈમ ઇન માર્કેટ. ત્યારબાદ છેલ્લું વાક્ય છે એના પછીનું વાક્ય છે સી વિઝિટેડ ધ ટેમ્પલ. તેણીએ મંદિરની મુલાકાત લીધી હતી. તો આ વાક્યની અંદર એક ક્રિયાપદ છે એ વિઝિટેડ છે ભૂતકાળનું. તો આ વાક્યમાં આપણે મૂકી દઈએ સી વિઝિટ નું મૂળ રૂપ એટલે શું થાય? વિઝિટ. અને પાછળ શું લાગશે? એસ. શું કામે? તો કે કર્તા છે કેવો છે? ત્રીજો પુરુષ એકવચન છે. કર્તા ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની હારે ક્રિયાપદનું છે કેવું રૂપ મૂકવામાં આવશે? તો કે ક્રિયાપદની પાછળ એસ અથવા એસ વાળું રૂપ મૂકવામાં આવશે. એટલે વિઝિટની પાછળ શું મૂકવામાં આવશે? એસ. એટલે અહીંયા ફેરફાર થશે. સી વિઝિટ ધ ટેમ્પલ. એના પછીનું વાક્ય છે સી ઓલ્સો હેલ્પ્ડ નીડી પીપલ ધેર. તેણી પણ ત્યાંના જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. તો આ વાક્યની અંદર ક્રિયાપદ છે એ પણ છે કયું ક્રિયાપદ છે?
તો આની અંદર પણ આપણે જોઈએ તો આની અંદર ક્રિયાપદ છે એ કયું આપેલું છે તો કે ક્રિયાપદ છે આમાં આપેલું છે હેલ્પ. આ ક્રિયાપદ છે. તો આનો આગળ આપણે જોઈએ તો અહીંયા પણ છે એ કરતા આવશે સી ઓલ્સો. હવે હેલ્પ નું મૂળ રૂપ હેલ્પ્સ પાછળ એસ લાગી જાય. શું કામ તો કે કર્તા છે કેવો છે ત્રીજો પુરુષ એકવચન. કર્તા ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે પાછળ એસ અથવા એસ વાળું રૂપ આવશે. બાકીના શબ્દ છે કેવા મૂકવાના આવશે એમનેમ. નીડી પીપલ ધેર. તો આ રીતના ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર આ રીતના આપણને કવો પેરેગ્રાફ છે એ એક્ઝામ ની અંદર છે આપણને પૂછવામાં આવે છે અને એના માટે ખાસ મહત્વનું શું છે સ્ટાર્ટ લાઈક ધીસ કે આની અંદર ફરીથી આપણે યાદ કરી દઈએ તો આની અંદર છે આપેલ પેરેગ્રાફ કયા કાળનો છે તે ઓળખતા વિદ્યાર્થીને આવડવું જોઈએ. ત્યારબાદ એની અંદર ક્રિયાપદ કોને કહેવાય તે પણ ઓળખતા વિદ્યાર્થીને આવડવું જોઈએ. પછી ડુ ડઝ અને ડીડ એની હારે ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ મૂકવામાં આવે છે. આ પણ નિયમો વિદ્યાર્થીને ખ્યાલ હોવા જોઈએ. પછી ત્યારબાદ એનું આપણે ડુ એઝ ડાયરેક્ટેડ કરતી વખતે આપેલ પેરેગ્રાફ છે એ કયા કાળનો છે એ આપણે સૌપ્રથમ છે આપેલ પેરેગ્રાફને ઓળખી લેવાનો છે. પછી સ્ટાર્ટ લાઈક ધીસ ઉપરથી એ પેરેગ્રાફને તમારે કયા કાળમાં ફેરવવાનો છે એ પણ તમારે ઓળખવાનું છે અને એ પ્રમાણે એનું ક્રિયાપદનું જેવું રૂપ આવતું હોય એવું ભૂતકાળનું રૂપ આવતું હોય તો ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, વર્તમાન કાળનું રૂપ આવતું હોય તો વર્તમાન કાળનું રૂપ મૂકવાનું છે અથવા અન્ય કોઈ પણ કાળ છે આઈએનજી વાળું રૂપ હોય તો આઈએનજી વાળું રૂપ છે મૂકવાનું છે. આ રીતના ક્રિયાપદની અંદર ફેરફાર કરી અને પેરેગ્રાફને ફરીથી તમારે શું કરવાનું છે તમને કહ્યા પ્રમાણે એટલે કે સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર તમને જે પ્રમાણે વાક્યોની શરૂઆત કરવાની કીધી હોય એ પ્રમાણે તમારે શું કરવાનું છે વાક્યની શરૂઆત છે તે કરવાની છે. તો આજના આ વિડિયો લેક્ચરની અંદર આજનો આપણો જે ટોપિક હતો ડુ એઝ ડાયરેક્ટેડ બરાબર એ એક્ઝામમાં આપણને પૂછાય તો એનું કઈ રીતના પેરેગ્રાફનું એક કાળમાંથી બીજા કાળમાં રૂપાંતર કરવું અને કઈ રીતના વાક્યના કાળને ઓળખવો અને સ્ટાર્ટ લાઈક ધીસ ઉપરથી કયા કાળમાંથી કયા કાળમાં એનું રૂપાંતર કરવું એની સંપૂર્ણ અને સચોટ માહિતી આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે મેળવી. થેન્ક યુ. 3 પેરેગ્રાફ જોયા બાદ આપણે ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર એના પછીનો નંબર 4 એનું ડુ એઝ ડાયરેક્ટેડમાં કઈ રીતના રૂપાંતર થાય તેના વિશેની માહિતી છે આપણે મેળવીશું. હવે આની અંદર પણ સ્ટાર્ટ લાઈક ધીસ આગળના આપણે જે પેરેગ્રાફ જોયા તે મુજબ જ પેરેગ્રાફ કયા કાળમાં આપેલો છે અને કયા કાળમાં આપણે એને ફેરવવાનું છે. તો પેલું વાક્ય છે એમાં અહીંયા ખ્યાલ પડે કે અહીંયા ક્રિયાપદ મોડલ ઓક્ઝિલરીનું કેન આપેલું છે અને અહીંયા એ લોકોએ કેનનું કુડ કર્યું છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપેલ પેરેગ્રાફ છે એ વર્તમાન કાળમાં છે. શું કામે તો કે અહીંયા કેન છે એ વર્તમાન કાળનું રૂપ છે અને એનું ભૂતકાળ શું થાય કુડ. એટલે આના ઉપરથી આપણને ખબર પડી કે આપેલ પેરેગ્રાફ છે એ વર્તમાન કાળનો છે અને કેનનું કુડ આપ્યું એટલે આપણને ખ્યાલ આવ્યો કે પેરેગ્રાફને આપણે વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં ફેરવવાનો છે. પછી બીજો નિયમ છે કે ખાસ યાદ રાખવું કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ. તો આ બધાને મોડલ ઓક્ઝિલરીના ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ. એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે કે એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે મૂળરૂપ. તો હવે આપણે આ પેરેગ્રાફને આગળ ધપાવીએ તો એના પછી પણ જોઈએ સી. તો સી પણ ક્રિયાપદ છે પણ આગળ તમને
મેં કીધું એ પ્રમાણે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ એ બધા ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે? મૂળ રૂપ મૂકવામાં આવે. એટલે સી છે એટલે એનું સી નું સી જ રહે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ધ્યાનમાં રાખવી. માત્ર એક જ ક્રિયાપદ મોડલ ઓક્ઝિલરીના ક્રિયાપદ હોય કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ એની સાથે જે ક્રિયાપદ છે એનું આપણે મૂળ રૂપ જ મૂકવાનું છે, એનું આપણે ભૂતકાળ કરવાનું નથી. હવે બીજા વાક્યમાં આપણે જોઈએ તો બીજા વાક્યમાં આપણને ક્રિયાપદ જોવા મળે છે આર. તો આર છે એ વર્તમાન કાળનું છે તો એનું ભૂતકાળ શું થઈ જશે? તો કે વોઝ અને વેર. તો અહીંયા આપણે આગળ વધીએ તો અહીંયા ધેર અને આર છે તો આર નું ભૂતકાળ આર બહુવચન છે તો એનું ભૂતકાળનું બહુવચન શું થાય? વેર. એટલે અહીંયા થઈ જશે વેર. એટલે અહીંયા ક્રિયાપદમાં આપણે ફેરફાર કર્યો એટલે અહીંયા શું આવી ગયું? વેર. ત્યારબાદ અન્ય શબ્દ છે આપણે એમનો જ મૂકવાના છે, એમાં કોઈ આપણે ફેરફાર કરવાનો થશે નહીં. ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ. એટલે બીજા વાક્યની અંદર આપણે જોયું તો બીજા વાક્યની અંદર ક્રિયાપદ છે માત્ર ને માત્ર શું હતું? આર. તો આર છે એ બહુવચનનું ક્રિયાપદ છે. એમ, ઇઝ અને આર એ વર્તમાન કાળના રૂપો છે. એનું ભૂતકાળ શું થાય? વોઝ અને વેર. તો જેવું ક્રિયાપદ હોય એક વચનનું હોય તો એનું ભૂતકાળ વોઝ થાય અને બહુવચનનું હોય તો એનું ભૂતકાળ વેર થાય. એટલે આર નું ભૂતકાળ આપણે શું કર્યું? વેર. ત્યારબાદ ત્રીજું વાક્ય છે તો ત્રીજા વાક્યની અંદર આપણે જોઈએ તો ત્રીજા વાક્યની અંદર આપણને ક્રિયાપદ અહીંયા જોવા મળે છે ક્રિએટ, એટલે સર્જન કરવું. બીજા કોઈ શબ્દ છે ક્રિયાપદ નથી. એટલે આપણે તમને આગળ પણ કીધું હતું માત્ર ક્રિયાપદ ઉપર આપણે ફોકસ કરવાનું છે. તો ક્રિયાપદ છે આ વાક્યમાં ગ્રીન, મીડો એન્ડ વ્હાઇટ ક્લાઉડ્સ ક્રિએટ એ પેનોરોમિક વ્યૂ. તો માત્ર ને માત્ર આ વાક્યની અંદર એક જ ક્રિયાપદ છે ક્રિએટ એટલે સર્જન થવું. તો ફેરફાર આપણે એની અંદર જ આપણે કરવાનો છે. તો આપણે બાકીના શબ્દ છે આપણે એમનો જ લખશું. એટલે વાક્યને આપણે આગળ ધપાવીએ તો ગ્રીન, મીડો એન્ડ વ્હાઇટ ક્લાઉડ્સ. હવે આ ક્રિએટ છે એ વર્તમાન કાળનું રૂપ છે, એનું ભૂતકાળ શું થાય? ક્રિએટેડ. પાછળ ડી મૂકી દો એટલે એનું શું થઈ જાય? ભૂતકાળ ક્રિએટેડ. એટલે આપણે સુધારો કર્યો એટલે આપણે શું કરશું? અંડરલાઈન ક્રિએટેડ. બાકીના શબ્દ છે કેવા આવશે? એમનામ. એ પેનોરોમિક વ્યૂ. ત્યારબાદ પછીનું વાક્ય છે વોટ પ્લેસ ઇઝ ધીસ. તો આ વાક્યની અંદર ક્રિયાપદ છે એ ક્રિયાપદ માત્ર એક જ છે. કયું છે? ઇઝ. તો એમાં આપણે ફેરફાર છે કરવાનો આવશે. તો બાકીના શબ્દ કેવા આવશે? એમનો જ આવશે. તો બાકીના શબ્દ આવશે વોટ પ્લેસ ઇઝ ની જગ્યાએ શું થઈ જાય? વોઝ ધીસ. એટલે આ વાક્યમાં જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ ઇઝ નું આપણે શું કર્યું? વોઝ. ઇઝ નું ભૂતકાળ શું થયું? વોઝ. અને છેલ્લું વાક્ય છે કેન યુ ગેસ. તો આ વાક્યમાં છેલ્લા વાક્યમાં ક્રિયાપદ છે શું છે? કેન છે. તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? આગળ આપણે જોયું છે એનું થઈ જાય કુડ. કુડ યુ ગેસ. તો આની અંદર કેન નું ભૂતકાળ આપણે શું કર્યું? તો કે અહીંયા કર્યું આપણે કુડ. પણ ગેસ પણ ક્રિયાપદ જ છે. પણ આપણે અગાઉ જોયું પ્રમાણે કે મોડલ ઓક્ઝિલરીના જે ક્રિયાપદ છે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ એની સાથે જે ક્રિયાપદ છે એનું હંમેશા કેવું રૂપ મૂકવામાં આવે? મૂળ રૂપ છે મૂકવામાં આવે. તો આજે આ ડુએસ ડાયરેક્ટેડ ની અંદર આપણે 4 એક્ઝામ્પલ જોઈ અને ડુએસ ડાયરેક્ટેડ ના વાક્યનું અલગ અલગ કાળમાંથી સ્ટાર્ટ લાઈક ધીસ મુજબ અલગ અલગ કાર્ડની અંદર કઈ રીતના રૂપાંતર કરી શકાય તેની માહિતી છે આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈ.